जय माताजी। उर्मिला बाबी गोहिल। आज આપણે નવી રીતની તીખારી શીખશું। બધા મસાલાવાળી તીખારી તો કરતા હોય, પણ આજે આપણે બીટની તીખારી બનાવશું। હવે એમાં આપણે પહેલા જીરુંનો વઘાર કરશું। ધીમો તાપ રાખવાનો અને થોડું કમથી અડધી ચમચી જેટલી રાઈનો વઘાર કરશું। બીટની તીખારીનો તમને ટેસ્ટ આવો અલગ જ લાગશે। અને એમાં આપણે હિંગ નાખશું। હિંગને બધું ચોપડી જાય એટલે એક પાતળી સ્લાઇસ કરીને એક ડુંગળી નાખી દેવાની। હવે ડુંગળી ધીમે ધીમે થાય છે ત્યાં બીજા ઇન્ગ્રીડિયન્ટ તમને દેખાડી દઉં। એમાં આપણે કટિંગ કરેલું લસણ લીધું છે। ક્રશ એકેય નથી કરવાનું, નાનું નાનું કટિંગ જ કરવાનું। કટિંગ કરેલું લસણ, એક ગોલર મરચું કટિંગ કરેલું, આદું અને બીટને આપણે આવી રીતે ખમણી નાખવાનું છે। ગાર્નિશિંગ માટે કોથમરી, લાલ મરચું, હળદર, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, હિંગ અને આ દહીં આપણે લીધું છે। અને આ બીટ છે એ હવે ડુંગળી આપણે થોડીક સતળાઈ ગઈ, એમાં હવે આપણે બીટ નાખી દઈશું પહેલાં। હવે 5 મિનિટ ધીમા ધીમા તાપે હવે આમાં બીટને આપણે ચડવા દેવાનું। હવે 5 મિનિટ આપણે બીટને થઈ ગઈ છે, એમાં આપણે લસણને પાતળું પાતળું કાપીને નાખ્યું છે એ નાખશું। મરચું નાખશું કટિંગ, લીલા મરચાં અને થોડું આદું એ નાખી દઈશું અને 2 સેકન્ડ આવી રીતે ખુલ્લામાં હલાવશું। પછી પાછું ઢાંકી અને પાછું 5 થી 7 મિનિટ ધીમા તાપે ધીમે ધીમે થોડી વારે વચ્ચે વચ્ચે ખોલીને હલાવવાનું અને જોતું રહેવાનું। હવે ધીમે ધીમે આને 5 મિનિટ સુધી ચડવા દેવાનું। વળી પાછું વચ્ચે એવું લાગે તો ચલાવવા ખોલવાનું। હવે આપણે જોઈ શકો છો આપણું સરસ ગળીને ડુંગળીને મરચાં અને લસણ ને બધું ગળીને સરસ થઈ ગયું છે। હવે એમાં આપણે મસાલો કરશું। એમાં આપણે અડધી ચોથાઈ ભાગ હળદર નાખશું, અડધી ચમચી મીઠું નાખશું અને ચલાવી નાખશું। તમારે ઝાઝી તીખારી કરવાની હોય, મેં અડધું બીટ લીધું છે। તમારે ઝાઝી તીખારી કરવાની હોય તો આ વસ્તુની ક્વોન્ટિટી તમારે વધારી દેવાની। બાકી પ્રોસેસ આના જ રહેશે। 1 ચમચી જેવી હું મરચું નાખું છું, કાશ્મીરી લીધું છે અને આપણું તીખું રેગ્યુલર આવે એ અડધી ચમચી મિક્સ કર્યું છે। 1 ચમચી ધાણા જીરું નાખીશ અને આપણે ધીમા તાપે એને ચલાવી નાખવાનું છે। માટે ગેસ ફૂલ કરી શકો। એમાં ગરમ મસાલો નાખવાનો છે જ। અને હવે આ પ્રોસેસ નાખ્યા પછી મરચુંની પછી ખાલી 2 થી 3 ચમચા જેટલું આપણે પહેલાં એમાં પાણી નાખશું। હવે તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો ઘાટો રસો થઈ ગયો છે। એને હવે આપણે 3 થી 4 મિનિટ માટે ઉકાળશું। આપણે જોઈ શકો છો આપણું સરસ ઉકળી ગયું છે। 2 ચમચા પાણી નાખ્યું હતું, તેલ ઉપર આવી ગયું છે। હવે એમાં આપણે દહીંની પ્રોસેસ કરશું। આ મેં દહીં ઘરે જમાવીને જ રાખ્યું છે, તમે જે વાપરો એ નાખી શકો છો, પણ મેં આ ઘરનું દહીં જ બનાવીને નાખ્યું છે। ક્વોન્ટિટી તમારે જેટલી નાખવી હોય એટલી રાખી શકો। અત્યારે હું 1.5 વાટકી જેટલું નાખું છું દહીં। હવે ગેસ આપણે ધીમો જ રાખવાનો છે અને હળવા હાથે હલાવવાનું છે। હવે તમે જોઈ શકો છો આપણી બીટની તીખારી તૈયાર થઈ ગઈ। ગાર્નિશિંગ કરીને હું સર્વ કરીશ। જય માતાજી। હવે જોઈ શકો છો આપણે આજે રેગ્યુલર તીખારી તો હોય જ તે, પણ મેં આપણે બીટની તીખારી બનાવી છે। કોઈ બીટ ન જમતું હોય તો એ આવી રીતે બનાવશો તો આમાં એને બીટ પણ પોષણ મળશે અને જમશે ને આનો ટેસ્ટ જ અલગ આવશે। તમે એક વખત ચોક્કસ બનાવજો। એની સાથે મેં પરોઠા બનાવ્યા છે, તમને જે ફાવે તે બનાવી શકો, પણ પરોઠા સરસ લાગશે। અને હવે થોડા દિવસ પછી બીજો વિડીયો આવશે અને આમાં તમને કંઈ પ્રોબ્લેમ હોય તો મને પૂછી શકો છો, મૂંઝવણ હોય તો કેવી રીતે કરવી તો કોમેન્ટમાં કહેજો કેવી લાગી એમ। અને થોડા દિવસ પછી વિડીયો આવશે તો ઉર્મિલાબાના બધાને જય માતાજી।